નટુભાઈ ચૌધરી ચેરિટેબલ ટ્રસ્ટ પુંસરી આયોજિત વિનામૂલ્યે છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો। તલોદ તાલુકાના પુંસરી ખાતે નટુભાઈ ચૌધરી પરિવાર પુંસરી આયોજિત છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ વેર એવર ઇન્ડસ્ટ્રીઝ પુંસરી મુકામે અક્ષય તૃતીય અખાત્રીજના દિવસે પુંસરી ખાતે યોજાયો, જેમાં સર્વ સમાજના 11 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા, જેમાં 82 જેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓ દીકરીઓને ભેટમાં આપવામાં આવી। આ પ્રસંગે નટુભાઈ ચૌધરી પરિવાર ડોક્ટર ધવલ પટેલ, મિલી પટેલ, જયંસ પટેલ, હિમાંશુ પટેલ, કોમલ પટેલ, કર્તવ્ય પટેલ, નરેન્દ્રભાઈ એન પટેલ, લીલાબેન એન પટેલ તથા આજુબાજુના ગામના સર્વ ગ્રામજનો હાજર રહ્યા હતા। 11 જેટલા નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા। અહેવાલ જયંતિભાઈ પટેલ। આજના મોંઘવારીના જમાનામાં સામાન્ય માણસને જીવન જીવવું દોયલું છે ત્યારે ઘરે આવેલો પ્રસંગ ધામથી ઉજવવો, દીકરીને લાડી કોડે પરણાવી બહુ અઘરો વિષય છે। ત્યારે જરૂરિયાતમંદની 11 દીકરીઓ કે સમાજ માટે એમને મા બાપે ઉંમરલાયક થાય એટલે જવાબદારી અદા કરી અને પરણાવવાનો સમય આવે ત્યારે આ દીકરીઓ સમયસર પરણી જાય અને ખૂબ ધામધૂમથી પરણે એ માટે નટુભાઈ ચૌધરી ચેરિટેબલ તરફથી આ છઠ્ઠો સમૂહ લગ્ન છે। અગાઉ 251 દીકરીઓ પરણાવી હતી, આ વખતે 11 દીકરીઓ પરણાવીએ છીએ। આ જરૂરિયાતમંદ દીકરીઓમાં એક દીકરી તો એવી છે કે એના ઘેરે અમે મંડપ બધી આપવાની વ્યવસ્થા પણ કરી છે। નાની મોટી દાતાઓએ 82 જેટલી જીવન જરૂરિયાતની વસ્તુ આપી છે, જેમાં શાક કાપવાના સમારવાના ચપ્પુથી લઈને ગેસ અને ગેસ લાઇટર, કુકર, તમામ આધુનિક ઉપકરણો કે જે આજના સમાજમાં આવશ્યક છે એવી તમામ સેવાઓ આજે અમે પૂરી પાડવા જઈ રહ્યા છીએ। સમાજે ખૂબ સહકાર આપ્યો છે, જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર આ દીકરીઓ આજે પરણી રહી છે। કોઈ બાપ નથી, કોઈ માલિક નથી, કોણ કરે છે, સૌ કરે છે અને બધા કરે છે અને દીકરીઓ ધામધૂમથી અમે પરણાવી રહ્યા છે। એનું હું ગૌરવ અને આનંદ અનુભવું છું। નામ બોલ દેજો નરેન્દ્ર પટેલ, નટુભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ વ્યવસ્થા કરી છે। હું જિલ્લા પંચાયતનો 15 વર્ષ સુધી સભ્ય રહેલો છું, સંદેશનો પત્રકાર પણ રહેલો છું અને મારા આખા ગામ અને તમામ મિત્રોએ ભેગા મળી આ પ્રસંગ અમે ઉજવી રહ્યા છીએ। દીકરીને ઘેર એવું ના લાગે કે મારો બાપ આ વ્યવસ્થા નથી કરી શક્યો, એટલે પાણીપુરીથી લઈને ગાનારું ગાયકવૃંદથી લઈને રાત્રે રાસ ગરબા પણ અમે ખૂબ સારી રીતે કર્યા છે। મારા સમાજ અને આજે મને કહેતો ખૂબ આનંદ થાય છે કે સમાજે આ પ્રસંગ પોતાનો દીકરી પરણતી હોય એ રીતે ઉજવ્યો છે અને મને એનો અનેરો આનંદ છે અને બધાનો હું ઋણ સ્વીકાર કરું છું। ભગવાન આ બધાને મારું એમનું ઋણ અદા કરવાની તાકાત આપે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું। ઓકે।